महासचिव भी महाराज जी से संपर्क करने आए थे और इस समस्या के समाधान के लिए उनके साथ आए हैं। तो मारे એટલું જ કહેવું છે અખિલ ભારતીય હિન્દુ મહાસભાથી પ્રદેશ મહાસચિવ નિલેશજી રાઠોડ, ભારત દેશના બંધારણની અંદરમાં લખેલું છે કે સરકાર કોઈની પણ હોય, પરંતુ ભારત દેશના નાગરિકના છેવાડાના ગામમાં રહેતા વ્યક્તિને લાઇટ, પાણી અને ગટરની વ્યવસ્થા કરવી એ સરકારનું એક ફરજનો ભાગ છે। તો આ તો ગુજરાતનું ગાંધીનગર કહેવાય અને ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાય। એવા ગાંધીનગરની અંદરમાં એક રામજી મંદિરનો મહંત જો પાણી વગર ટળવળતો હોય તો મને એમ થાય છે કે આ સરપંચ, તલાટી, ડીડીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમના ઘરની પાણીની લાઈનો કાપી નાખવી જોઈએ, એવું હું તમારાથી મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું। અને આવનાર દિવસોમાં જો સોમવાર, મંગળવાર સુધીમાં આ મંદિરનું પાણીનું કનેક્શન નહીં થાય તો અમે સીએમ હાઉસમાં જઈ સરપંચ, ડીડીઓને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ત્યાં અમે આંદોલન કરવાના છીએ। જય શ્રી રામ। અમારી સાથે ગામના આગેવાન નરેન્દ્રભાઈ ઉર્ફે મનુભાઈ બી સાથે છે। આવો આપણે એમની સાંભળીએ આ રામજી મંદિરની સમસ્યા। હું નાગરાજ ગામના સરપંચ તરીકે 10 વર્ષ સેવા બજાવી છે। તાલુકા પંચાયતના મેમ્બર તરીકે પણ સેવા બજાવી છે। હાલ પ્રદેશ સહકારી મંડળીના પ્રમુખ તરીકે હું ચાલું છું। નાગરાજ કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો છું। હાલ મારી વિશેષ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચાલુ છે અને કર્મ મહિલા મંડળના ચેરમેન તરીકે હતા। આજે છેલ્લા 12 દિવસથી મારા ઉપર મહારાજનો ફોન આવેલો, મારું પાણીનું કનેક્શન લાવી નાખ્યું છે। એટલે મેં સરપંચશ્રીને વાત કરી, એ સરપંચે તો નહીં, એમના પુત્રે ફોન પાડેલો, એવું કીધું હતું કે ભાઈ મહારાજનો દૂધ છે, જે હોય તે પાણી ચાલુ રાખો। તો એમને બીજા દિવસે કંઈક આપતકાલીન મિટિંગ બોલાવી, ચૂંટણી આપતકાલીન મિટિંગ બોલાવવાનો કોઈ પ્રશ્ન પણ પસંદ થયેલો નહીં, કે આપતકાલીન મિટિંગ તો જ્યારે કટોકટી પ્રશ્નો હતા ત્યારે તો લઈ શકાય, છતાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરીને આપતકાલીન મિટિંગ બોલાવેલી અને મહારાજના રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો। પંચાયત દ્વારાની કોઈ જોગવાઈમાં એવું નથી સરપંચ આટલો દંડ કરી શકે। હા, એમાં દોષિત સાબિત થાય જે તે હોય તો તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવો પડે, એ તાલુકા વિકાસ અધિકારી નિર્ણય કરી શકે કે આમાં ખરેખર રામજી મંદિરના મહંત દોષિત છે કે કોણ દોષિત છે। આ હકીકતની ટોટલી જાણ મહારાજશ્રીએ તાલુકા જિલ્લા વિકાસ અધિકારીને આપેલી અને જિલ્લા વિકાસ અધિકારીને મને એ જે અરજી આપેલી એને વોટ્સઅપ કર્યું, જે મેં જિલ્લા વિકાસ અધિકારી મેડમને વોટ્સઅપ કરીને વાત કરેલી, ત્યારે મેડમે મારા સાથે એવી વાત કરી કે પાણીનું કનેક્શન કોઈનું કાપી શકાય નહીં, આવી પંચાયત ધારામાં કોઈ જોગવાઈ નથી કે પંચાયત પાણીનું કનેક્શન કાપી શકે, કે હું તાત્કાલિક ચાલુ કરાવું છું, એવું મને મૌખિક ફોન પર વાત કરેલી। ત્યારે એમને ડેપ્યુટી ડીડીઓ જોડે આ બાબતની ચર્ચા કરી બીરેનભાઈ જોડે, અને બીરેનભાઈએ આ બાબતે મને ફોન કરેલો, ત્યારે એમને કીધું કે હું પાણીનું કનેક્શન ચાલુ કરાવું છું। ત્યારે તાલુકા વિકાસ અધિકારીના ત્યાંથી ટીમ આવેલી પાણીનું કનેક્શન ચાલુ કરવા માટે, પણ અમુક લોકોને તૈયાર કરીને ગામના સરપંચના પુત્ર ચિંતનભાઈએ આ પાણીનું કનેક્શન નહીં જોડવા માટે બધા પ્રયત્નો કરીને ટીમ પાછી ગયેલી, પણ તાલુકા પંચાયતના અધિકારીએ પોલીસ પ્રોટેક્શન સાથે કનેક્શન ચાલુ કરવું જોઈએ એવી મારી માગણી છે। મહારાજશ્રી કલેક્ટરશ્રીને પણ મળ્યા છે, પણ આજ સુધી કેમ 12 દિવસથી મહારાજ બિચારા પાણીના વગર તરસે મરે છે, અને હું જવાબદાર વ્યક્તિ તરીકે અધિકારીઓ જોડે ચર્ચા કરું છું, પાણીનું કનેક્શન કેમ જોઈન્ટ નથી કરતા એ બાબતે મારો પ્રશ્ન છે।